જૂનાગઢના માળિયાહાટીના ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં મહિલા સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોની સમક્ષ બની ખંભે ખભો મિલાવી આગળ વધી રહી છે। મહિલાઓની શક્તિ, ક્ષમતા અને નેતૃત્વને વધુ પ્રોત્સાહન મળે તેમજ તેમના વિકાસ અને ઉત્થાન માટે સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયા, કારોબારી ચેરમેન યશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લઈ મહિલા સશક્તિકરણના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો। સોનલ ડોબરિયા, સીડીપીઓ માળિયાહાટીના આજરોજ માળિયાહાટીના ગામે નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય ધારાસભ્યશ્રી તેમજ તાલુકા પ્રમુખશ્રી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ડિપાર્ટમેન્ટમાંથી અલગ અલગ પ્રવક્તાને બોલાવી અને તેમના દ્વારા તેમની જે યોજનાઓ છે મહિલાઓને લગતી તેના વિશે સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કારણ કે બહેનો છે એમની ઘણી બધી યોજનાઓ છે કે જે શેખ સેવાડાના બાળકો લાભાર્થીઓ સુધી પહોંચે એના માટે સરસ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું।